નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના પ્રથમ ભાગની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયનો આપણે થિયરિકલ એટલે કે બેઝિક માહિતીની અભ્યાસ કર્યો, જેની અંદર કેટલાક મુદ્દાઓ આપણે જોયા, જેમ કે અંકો કયા કયા, અંકોથી કેવી રીતે સંખ્યા બને છે, એ સંખ્યાનું વિસ્તરણ કેવી રીતે કરી શકાય છે અને સંખ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય છે, એનો આપણે અભ્યાસ પ્રથમ લેક્ચરની અંદર એટલે કે પ્રથમ ભાગની અંદર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના બીજા ભાગની અંદર આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર સંખ્યાની અંદર બે પ્રકારના અલ્પવિરામનો ઉપયોગ થતો હોય છે, જેની અંદર ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો આ અલ્પવિરામની ગોઠવણી કેવી રીતે કરવી તેનો આપણે અભ્યાસ વિગતે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરવો. તો અલ્પવિરામનું ચિહ્ન કેવી રીતે દર્શાવવું, તો કે અલ્પવિરામનું ચિહ્ન આ રીતે આપણે મૂકવામાં આવે છે. તો તમને થાય કે ભારતીય પદ્ધતિની અંદર અલ્પવિરામનું સ્થાન કેવી રીતે નક્કી કરવું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારતીય પદ્ધતિમાં આપણે જ્યારે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા હતા કે અંકોની સ્થાન કિંમત કેવી રીતે નક્કી કરવી, તો અંકોના સ્થાનની કિંમત એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, આના ઉપયોગ માટે થઈ અને આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરવો. તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરીશું. તો પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી મૂકવાનો છે. તમને થાય છે ક્યારે, તો એકમ, દશક અને 100 ક્યાં આવશે? 100ના સ્થાનથી આગળ અને 1000ના સ્થાનની પાછળ આપણને જોવા મળશે. બીજું અલ્પવિરામ તેના પછીના 2 અંકો પછી, એટલે કે 5 અંક પછી બીજું અલ્પવિરામ આપણે મૂકવાનું થશે. તો જોઈએ 2 અંક પછી અલ્પવિરામ મૂકવાનું થશે, એટલે કે જમણી બાજુથી 5મા અંકે આપણે એનો અલ્પવિરામ મૂકીશું. ત્રીજું અલ્પવિરામ ક્યાં મૂકીશું, તો કે તે ત્રીજું અલ્પવિરામ એના પછીના જે 2 અંકો છે એના પછી, એટલે કે જમણેથી 7મા અંકે આપણે એનો અલ્પવિરામ દર્શાવીશું. તો આને હવે શબ્દોમાં બોલવું હોય તો કેવી રીતે લખી શકાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આને શબ્દોમાં આપણે લખીએ તો પાછળથી એને શરૂઆત કરવાની. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. આ જ્યારે બે સંખ્યાઓને આપણે ભેગા બોલીશું, 3 અને 4 એટલે કેટલા થયા છે? 34, 34 કરોડ, 56 લાખ, 56 લાખ, 86,943. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. તો આવી રીતે સંખ્યાને આપણે શબ્દોમાં સરળતાથી એનું વિભાજન કરી શકીએ છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આવા બીજા 2-3 ઉદાહરણનો આપણે ઉપયોગ ચેક કરી, એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ વધારે.
ચલો હવે અલ્પવિરામ કેવી રીતે મૂકવો ભારતીય પદ્ધતિ પ્રમાણે તો શીખીએ. તો કીધું હતું કે પ્રથમ 3 સ્થાન પછી અલ્પવિરામ, પછીના 2 સ્થાન પછી અલ્પવિરામ. એટલે કે અને જ્યારે શબ્દોમાં લખવાનું થાય તો કેવી રીતે લખી શકાય, તો પાછળથી આપણે એની શરૂઆત કરીશું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો લખીએ 28 લાખ 85,000 493. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ઘરેથી કેટલાક દાખલાઓને આપણે અલ્પવિરામ મૂકી અને ચેક કરવાના છે. તો હોમવર્કમાં નોટ કરી દેજો. આ 2 ઉદાહરણ ઘરેથી આપણે પ્રયત્ન કરવાનો છે. હવે આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામની ગોઠવણી. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામની ગોઠવણી કેવી રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, મિલિયન અને બિલિયનનો ઉપયોગ થાય છે. જ્યારે ભારતીય પદ્ધતિની અંદર એકમ, દશક, 100, 1000, લાખ, 10 લાખ, કરોડનો ઉપયોગ કરતા હતા. અહીંયા જોઈએ તો મુખ્ય કયા કયા? તો કે 1000, મિલિયન અને બિલિયન દર્શાવવા માટે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ તો કેવી રીતે? તો કે જમણી બાજુથી દર 3 અંકો પછી, કેટલા અંક પછી? દર 3 અંક પછી આપણે અલ્પવિરામ દર્શાવીશું. તો જોઈએ પ્રથમ અલ્પવિરામ ક્યાં આવશે? તો 1000ના સ્થાન દર્શાવે છે. બીજું અલ્પવિરામ મિલિયન બતાવે છે અને ત્રીજું અલ્પવિરામ આપણને બિલિયન બતાવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાજુમાં એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ જે અલ્પવિરામ છે એ 1000ના સ્થાન એટલે કે 3 અંકો પછી આપણે એને દર્શાવીશું. બીજું અલ્પવિરામ એના પછીના 3 અંકો પછી 1, 2 અને 3 છોડી અને આપણે અલ્પવિરામ કરીશું. અને ત્રીજું અલ્પવિરામ બાકીના 3 અંક છોડી અને અલ્પવિરામ કરીશું. જ્યારે એને શબ્દોમાં લખવાનું થાય તો 1 બિલિયન 975, મિલિયન 421, 1000 327. 3 અંકોને ભેગા 1000ના સ્થાને, મિલિયનના સ્થાને અને બિલિયનના સ્થાને આપણે બોલવાના થશે. શબ્દોમાં લખતા જોઈએ કે 1 બિલિયન 975 મિલિયન 421, 1000 327. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એને શબ્દોમાં લખવાનું થાય તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષાની અંદર પૂછાય કે 1 મિલિયન એટલે કેટલા વખત 1000? 1 મિલિયન એટલે કેટલા વખત 1000? તો જોઈએ 1 મિલિયન બરાબર કેટલા વખત? 1000 વખત 1000. 1000 વખત 1000 એટલે કે 1000નો ગુણાકાર આપણે કોના વડે કરવાનો? 1000 વડે કરવાનો. એટલે 1ની પાછળ કેટલા શૂન્યો આવશે? 6 શૂન્ય આવશે. તેવી જ રીતે આ મિલિયનની અંદર છે. બિલિયનમાં કેવી રીતે થાય? તો કે 1 મિલિયન બરાબર કેટલા 1000? તો કે 1000 વખત મિલિયન જ્યારે કરવામાં આવે ત્યારે 1 બિલિયન આપણને જોવા મળે છે. બરાબર છે? તો 1 બિલિયન બરાબર કેટલી વખત? આ 1 મિલિયન આવ્યું અને આ 1000 આવ્યું. આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે, મિલિયન, 1 મિલિયન અને 1 બિલિયન, આપણને
1 મિલિયન અને 1 બિલિયન અને 1000નો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને 1 બિલિયન બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના જેમ બીજા પણ થોડાક ઉદાહરણ જોઈ અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કેવી રીતે મૂકવા એનો આપણે ફરીથી થોડો તપાસ કરીએ. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણને ખ્યાલ છે કે પ્રથમ જમણી બાજુથી ત્રીજા અંકે એને અલ્પવિરામ મૂકવાનું છે. ત્યારબાદ પછીના 2 અંક પછીના 2 અંક પછી આવી રીતે આપણે અલ્પવિરામ દર્શાવીશું. જ્યારે એને શબ્દોમાં લખવાનું થાય તો કેવી રીતે લખવું? 7,82,91,023. આ બાજુ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે ચેક કરીએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પૂછાય તો પ્રથમ 3 અંક પછી બીજા 3 અંક પછી આપણે અલ્પવિરામ દર્શાવીશું. તો જોઈએ આની અંદર કેવી રીતે આપણે શબ્દોમાં લખી શકાય. આ જે સ્થાન મળે છે એ આપણને મિલિયન મળ્યું છે. આ જે સ્થાન છે એ 1000નું મળ્યું છે અને આ આપણે 100 એકમ અને દશકનું મળ્યું છે. તો આને લખવું હોય તો કેવી રીતે લખાય? 50 મિલિયન 801,592. આવી રીતે આપણે સંખ્યાને આંતરરાષ્ટ્રીય અને ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકી શકીએ છીએ. આ બાજુ ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ, અહીંયા આંતરરાષ્ટ્રીય પ્રમાણે જોઈએ. ચલો જોઈએ. અહીંયા એકમ, દશક અને 100ના સ્થાને 100 અને 1000 વચ્ચે પછીના 2 સ્થાન પછી આગળ 2 સ્થાન છે એટલે આપણે આગળ કોઈ અલ્પવિરામ આવશે નહીં. અહીંયા જોઈએ એકમ, દશક, 100ના સ્થાન આગળ. અહીંયા 1000 અને 10,000ના આગળના સ્થાનમાં આપણે અલ્પવિરામ મૂકીશું. અહીંયા વાત કરીએ તો એકમ, દશક, 100, 1000થી 10,000 આગળ અલ્પવિરામ મૂકીશું. એના પછીના 2 અંકોએ આપણે અલ્પવિરામ મૂકીશું. અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય પ્રમાણે જોઈએ એકમ, દશક, 100ના આગળના સ્થાને પછી બાકીના 3 અંકો પછી અહીંયા પણ 3 અંક, અહીંયા પણ 3 અંક. જ્યારે આને શબ્દોમાં લખવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે મિલિયન, 1000 અને એકમ, દશક અને 100 આની અંદર આપણે લાખ, કરોડ, 10 કરોડ અને એકમ, દશક, 100 ઉપર આપણે ધ્યાન આપવાનું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આને આપણે જ્યારે લખીએ ત્યારે ઇઠ્યોતેર મિલિયન 921,093. અહીંયા લખીએ 5 મિલિયન 682,468. ભારતીય પદ્ધતિ પ્રમાણે જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 98,75,432. અહીંયા જોઈએ તો 47 1,00,000
1,25,328. અહીંયા જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડના સ્થાન સુધી આપણે લખીએ તો 2 કરોડ 34 લાખ 59,678. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકની અંદર આના કરતાં વધારે કેટલાક ઉદાહરણો આપ્યા છે જે આપણે ઘરેથી કરી શકાય. હવે સૌથી મોટી અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ એના વિશે થોડીક આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેટલાક પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. તો આ એક મહત્વનો મુદ્દો છે. આનામાંથી આપણને સંખ્યા કેવી રીતે અને આગળની પાછળની એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યાનો પણ આપણને અહીંયાથી ખ્યાલ આપણને જોવા મળે છે અને કેટલાક પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. તો જોઈએ કે એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો કઈ આવશે? 0. કઈ આવશે? 0. અને સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ એક અંકની? તો 9. કઈ આવશે? 9. જ્યારે 2 અંકની પૂછવામાં આવે ત્યારે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 10. અને મોટામાં મોટી સંખ્યા કઈ? તો 99. કઈ આવશે? 99. 3 અંકની જ્યારે પૂછવામાં આવે તો નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 100. 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો 100. અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 999. એવી જ રીતે 4 અંકની 1000, 4 અંકની મોટામાં મોટી 9,999, 5 અંકની નાનામાં નાની તો 10,000, 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 99,999. 6 અંકની પૂછવામાં આવે તો 1 લાખ અને મોટામાં મોટી પૂછવામાં આવે તો 9,99,999. જ્યારે 7 અંકની પૂછવામાં આવે તો આપણે લખીશું 10 લાખ અને મોટામાં મોટી પૂછવામાં આવે તો 99,99,999. આવી રીતે 8 અંકની 9 અંકની આપણે સંખ્યા નાની અને મોટી સમજી શકીએ છીએ. પરીક્ષામાં પૂછાય છે, અવારનવાર કદાચ પૂછાય કે 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? અથવા તો એવું પૂછાય કે 4 અંકની નાનામાં નાની સંખ્યાની અંદર એક ઉમેરતા આપણને કઈ સંખ્યા મળે છે? એવા કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. તેના માટે આપણે એ જોઈશું. પ્રશ્ન એવો પૂછાય કે એક અંકની મોટામાં મોટી સંખ્યા, એક અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા આપણને શું મળે છે અથવા તો કઈ સંખ્યા મળે છે? ખાલી જગ્યા પૂછાય તો મોટામાં મોટી સંખ્યા કઈ? એક અંકની 9, એની અંદર એક ઉમેરતા આપણને 10 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો 10 એ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે. બીજી વાત કરીએ તો 2 અંકની જ્યારે પૂછવામાં આવે તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા છે 99, એની અંદર એક ઉમેરતા આપણને 100 મળે છે અને 100 એ 3 અંકની કેવી સંખ્યા મળે છે? નાનામાં નાની સંખ્યા મળે છે. હવે 3 અંકની પૂછવામાં આવે તો 999 એ મોટામાં મોટી સંખ્યા છે. એની અંદર એક ઉમેરતા આપણને શું મળે છે? 1000 મળે છે. 1000 એ 4 અંકની કેવી સંખ્યા છે? સૌથી નાનામાં નાની સંખ્યા છે. તેવી જ રીતે 4 અંકની મોટામાં મોટી સંખ્યા આપણને મળે છે 9,999. હવે 9,999 ની અંદર જ્યારે 1 ઉમેરવામાં આવે તો આપણને 5 અંકની એટલે કે 10,000 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. એવી જ રીતે 5 અંકની પૂછવામાં આવે તો 99,999
99 એની અંદર જ્યારે 1 ઉમેરવામાં આવે ત્યારે આપણને મળે છે 1 લાખ અને જે 6 અંકની નાનામાં નાની સંખ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ આ ઉમેરવાની વાત થઈ. પ્રશ્ન એવો પૂછાય કે 6 અંકની સૌથી નાની સંખ્યામાં 1 બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા મળે છે. તો ઉલટું, 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 1 લાખ. 1 લાખમાંથી 1 બાદ કરો તો તમને શું મળે છે? 99,999. અને એ 5 અંકની કેવી સંખ્યા મળે છે? મોટામાં મોટી સંખ્યા મળે છે. તો લખી શકીએ કે 5 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે. તો આવી રીતે બાદ કરતા પણ આપણને કેટલાક પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ ઉમેરતા આપણને નાનામાં નાની મળે છે એમ બાદ કરતા આપણને મોટામાં મોટી સંખ્યા મળે છે, જે ઘરે તમે પ્રયત્ન કરી શકો છો. આગળ જોઈએ, કેટલાક એકમો વિશેનું આપણે જ્ઞાન મેળવીએ, જેની અંદર અંતર વિશે કે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે અંતર આપણે કાપવું જોઈએ છે અને એ અંતરને આપણે માપન કેવી રીતે કરી શકીએ છીએ એના વિશેની ચર્ચા કરીશું. વજન, કે જ્યારે કોઈ તમે દુકાને લેવા જાઓ છો ત્યારે દુકાનદાર તમને કાં તો બાટ ઉપર એટલે કે વજનિયાથી કાં તો ડિજિટલ કોટા ઉપર આપણને કેટલાક અંકો જોવા મળે છે એ એના દ્વારા આપણે અભ્યાસ મેળવીશું કે કેટલા ગ્રામ, કેટલા મિલીગ્રામ, એ કેટલા કિલોગ્રામ થાય, કેટલા મિલીગ્રામ થાય, એનો આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે. પછી કદ, જ્યારે કોઈ તમે દુકાનદારને પાસે દૂધ કે પછી ઘી લેવા જાઓ તો એમાં આપણે કદનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કદ એટલે કે લીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પણ એકમો આપણે સમજીશું. બરાબર છે. તો જોઈએ પહેલાં અંતર વિશે. તો કે 10 મિલીમીટર 10 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તમારી ફૂટપટ્ટી તમે જોઈએ છે તમારા કંપાસ બોક્સની અંદર. તો જોઈએ કે 0 અને 1 વચ્ચે કેટલા નાના નાના ઝીણા 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે 10 અંકો આપણને જોવા મળે છે. એટલે કે 10 મિલીમીટરે આપણને કેટલા જોવા મળે છે? 1 સેન્ટીમીટર જોવા મળે છે. સેન્ટીમીટરને આપણે અંગ્રેજીમાં જો દર્શાવવું હોય તો cm દ્વારા દર્શાવી શકીએ છીએ, સેન્ટીમીટર. હવે આવી રીતે જેમ 1 સેન્ટીમીટર મળ્યું આપણને, એવી રીતે આવા આગળ લપાવતા 2 3 4 એવા 100 સુધી, એટલે કે 100 સેન્ટીમીટર જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે આપણને શું મળે છે? 1 મીટર મળે છે. શું મળે છે? 1 મીટર મળે છે. વિદ્યાર્થી મિત્રો, મીટરને આપણે જ્યારે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો આપણને ખબર છે કે 1 મીટરે 100 સેન્ટીમીટર થાય છે અને 1 સેન્ટીમીટરે 10 મિલીમીટર થાય છે. તો જ્યારે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 1000 આપણને શું મળે છે? મિલીમીટર મળે છે, જેને કહીએ આપણે મીમી. એમ પણ આપણે દ્વારા દર્શાવી શકીએ છીએ. બરાબર. તો પરીક્ષાની અંદર પૂછાય કે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો જ્યારે આપણે ખાલી જગ્યા આવે તો આપણે દર્શાવીએ કે 100 સેન્ટીમીટર, 1 મીટરના સેન્ટીમીટર 100 અને 1 સેન્ટીમીટરના મિલીમીટર કેટલા? 10.
તો જ્યારે બંનેનો ગુણાકાર કરવામાં આવે તો આપણને 1000 મિલીમીટર આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે 1000 મીટરના કિલોમીટર કેટલા? 1 કિલોમીટર. જ્યારે તમે 1000 મીટર ચાલો છો તો તમે 1 કિલોમીટર ચાલ્યો છો એવું તમને કહી શકાય. હવે આ કિલોમીટરને જ્યારે મીમીમાં ફેરવવામાં થાય તો આપણે ઉલટું જવું જોઈએ. કેવી રીતે? તો કે 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. 1000 મીટરના સેન્ટીમીટરની વાત કરીએ તો કે 1 મીટર બરાબર સેન્ટીમીટર એના છે 100 અને 100 સેન્ટીમીટરના મીમી કેટલા છે? 10. આ બધાનો જ્યારે ગુણાકાર કરવામાં આવે 1 2 3 4 5 6 એટલે કે 10 લાખ મિલીમીટર આપણે જોવા મળે છે. તો કે 1 કિલોમીટર બરાબર અહીંયા આયા 1000 મીટર, આ આયા સેન્ટીમીટર અને આ મિલીમીટર. ત્યારે આપણને મિલીમીટર મળે છે. કેટલા મળ્યા? 1 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો આપણે લખીશું 10 લાખ મિલીમીટર. તો વિદ્યાર્થી મિત્રો એવા જ વજનના આપણે જોઈએ તો કે 1000 મિલીગ્રામ બરાબર 1000 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય છે? 1 ગ્રામ થાય છે. એ નાનો એકમ છે. મિલીગ્રામ એ કેવો છે? નાનો એકમ છે. એનાથી મોટો કયો છે? ગ્રામ છે. તો 1000 મિલીગ્રામના ગ્રામ કેટલા થાય છે? 1. 1000 ગ્રામના કિલોગ્રામ થાય છે 1. 1000 ગ્રામ ભેગા કરવામાં આવે ત્યારે આપણને 1 કિલોગ્રામ મળે છે. જ્યારે તમે દુકાનદાર પાસે 1 કિલો ખાંડ લેવા જાઓ તો એના ડિજિટલ કાંટાની અંદર આપણને 1000 અંક જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે 1 કિલોગ્રામના મિલીગ્રામ કેટલા? તો જેમ આપણે અહીંયા ચેક કર્યું કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? 1000. 1000ના મિલીગ્રામ કેટલા? 1000. તો 1000 ગુણ્યા તો કે લખીએ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ ગુણ્યા 1000 મિલીગ્રામ. તો જ્યારે ગુણાકાર કરીએ તો આપણને 10 લાખ મિલીગ્રામ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અગાઉના જે દાખલા આવશે સ્વાધ્યાયને એની અંદર આ એકમો ખૂબ મહત્વના ભાગ ભજવે છે. તો જોઈએ 1000 મિલીલીટર બરાબર કદની વાત કરીએ તો કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર આપણને જોવા મળે છે. કેટલું? 1000 મિલીલીટર બરાબર 1 લીટર. હવે તમને એમ થાય કે સાહેબ આ કઈ રીતે સમજવું? તો કિલો જે છે એ 1000 ગણું મોટું બતાવે છે. કિલો એ 1000 ગણું મોટું બતાવે છે. મિલી એ 1000 ગણું નાનું બતાવે છે. એટલે કે કિલો મોટા છે અને મિલી કેવા છે? નાના છે. અંતરની વાત કરીએ તો સેન્ટીમીટર જે છે એ મીટરથી 100 ગણું નાનું છે. કેટલા ગણું નાનું છે? 100 ગણું નાનું છે. વિદ્યાર્થી મિત્રો આ એકમો વિશે જો સમજ આવી ગઈ હોય તો કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. જોઈએ કે 1 મિલિયન બરાબર કેટલા લાખ? આપણે અગાઉના જોયું આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર કે 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો કેટલા લાખ આવશે? 10 લાખ. કેટલા લાખ? 10 લાખ. 10 લાખ ભેગા કરો ત્યારે 1 મિલિયન જોવા મળે. 1 લાખ બરાબર કેટલા હજાર? કેટલા? 10,000. તો કે 10 વખત 10,000 ભેગા કરો ત્યારે 1 લાખ જોવા મળે. 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો આપણે અહીં જોઈએ કેટલા લાખ આવશે? 10 લાખ. પ્રશ્ન એવો પૂછાય કે 10 લાખ બરાબર કેટલા મિલિયન? તો શું આવશે? 1 મિલિયન. પ્રશ્ન ઉલટાવી પણ શકે છે. તો 1 કરોડના 10 લાખ કેટલા? તો 10. 10 વખત 10 લાખ ભેગા કરવામાં આવે ત્યારે કેટલા થાય છે? 1 કરોડ જોવા મળે છે. પ્રશ્ન એવો પૂછાય કે ખાલી જગ્યા મિલીમીટર બરાબર 1 મીટર. તો આપણે હમણાં આગળ જોયું
કે મિલીમીટરના સેન્ટીમીટર કેટલા 100, એના 1 સેન્ટીમીટરના મિલીમીટર કેટલા 10, તો આપણને જવાબ મળી ગયો. 10 ને 100 વડે ગુણીએ તો 1000 મિલીમીટર જોવા મળે છે. તો કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર જોવા મળે છે. આ બાજુ વાત કરીએ તો કે 1 મિલિયન બરાબર કેટલા હજાર. અહીંયા એવું હતું કેટલા લાખ, તો આપણને 10 જોવા મળ્યા હતા, પણ 1000 પૂછે તો 1000 વખત 1000 ભેગા કરો ત્યારે 1 મિલિયન આપણને જોવા મળે કે 1 મિલિયન થાય. પરીક્ષામાં એવું પૂછાય કે 100 બરાબર કેટલા 10, તો કેટલી વખત 10, કે 10 વખત તમે 10 ભેગા કરો ત્યારે આપણને કેટલા જોવા મળે છે 100 જોવા મળે છે, એટલે કે 100 થાય છે. તો 100 બરાબર કેટલા 10, 10 વખત 10. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અગાઉના લેક્ચરની અંદર એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. એની અંદર કેટલાક મિલિયન, બિલિયન જેવા અલગ અલગ દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તમને જો અમારો વિડીયો સારો લાગતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને તમારી લાઈક આપવાનું ભૂલતા નહીં. ચલો ફરી મળીશું આવતા લેક્ચરની અંદર.